બનાવવાનું છે ગાજરનું શાક. તો ગાજરનું શાક બનાવવા માટે આપણે 2 પાવડા તેલ નાખીશું. 2 પાવડા આપણે સંભારા ટાઈપ બનાવવાનું છે. તેલ ગરમ થાય એટલે આપણે એમાં રાઈ નાખીશું. અડધી ચમચી રાઈ નાખીશું. આપણે એમાં જીરું નાખીશું. અને એમાં હિંગ નાખીશું. મીઠા લીમડાની ચીર નાખીશું. આ લીલા મરચાંનું કટિંગ નાખીશું. મરચાંને આપણે તળાવવા દેવાના. એની અંદર આપણે નાખીશું ટમેટા. 1 ટમેટું કાચું છે. સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું. હવે આપણે નાખી દઈશું ગાજરને ધોઈને કટિંગ કરી લીધા છે. સરસ. આપણે હવે બધું મિક્સ કરી દઈશું. આપણે લીલા ધાણા હોય ને એના ગંઠળ નીકળે ને એને આપણે કટિંગ કરી લીધા છે. એમાં કટિંગ કરીને આપણે અંદર અડધી ચમચી નાખીશું આપણે પાવડર. 1 ચમચી નાખીશું આપણે ધાણા. આપણે બધું મિક્સ કરી દઈશું. કરી દેવાનું. આપણે હવે આને ફરી વાર સરસ આપણો સંભાર ટાઈપ તૈયાર થઈ ગયું છે. આપણે છે ને લાઇકનું બટન આપેલું છે તો લાઇક કરતા રહેજો. એનો કંઈ ખર્ચો નથી અને આ બિલકુલ ફ્રી જ છે. મારો વિડીયો ગમે ને તો લાઇક કરી દેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે 1 ચમચી લાલ મરચું નાખીને આપણે હલાવી દઈએ. આપણા ગાજરનો સંભારો બનાવો. આપણો ગાજરનો સંભારો સરસ તૈયાર છે. તો હાલો ખાવા. જો અમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે. આપણે હવે આને નીચે ઉતારી દેવાનું.